મારી ગગનમાં વિહરવાની, એક સપનું છે મારું સૂરજની કિરણ બનવાનું, એક સપનું છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો। આદરણીય શાળાના શ્રી આચાર્ય સર, શિક્ષકગણ અને ગામમાંથી પધારેલ વડીલો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વહાલી દીકરી વિશે કંઈ પણ બે બોલ રજૂ કરીશ તો આપ સૌ શાંતિથી સાંભળશો। દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે। નાનપણમાં પિતા સાથે ચપ બોલતી હોય છે, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાડિયો ના મૂકતી હોય છે, બેન સાથે વાતો બતાવતી હોય છે, શેરીમાંથી સીપલા ઉડાડી નાખતી હોય છે, પરંતુ જ્યારે દીકરી મોટી થાય છે ત્યારે ગંભીરતા ધારણ કરી લે છે। લગ્ન વખતે પીઠી જોડાતી સહેલી સાથે આમ તેમ મલકાતી હોય છે। જ્યારે તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શેરીમાં આવે છે, ત્યારે તેને વિચાર આવે છે મારે આ વહાલો દરિયો છોડી પારકાને પોતાના કરવા છે। પિયરમાં તમામ સંબંધ હૃદયના ખૂણે ધરવી દે છે। સાસરિયાવાળા કે ગામવાળા પૂછે છે બહુ કરિયાવરમાં શું લાવ્યા? કન્યાની લાગણીનો અહીંયા કોઈ વિચાર કરતું નથી। હકીકત એ છે આવી દીકરી બાપના ઘરેથી શું લાવી, એના કરતા બધું મૂકીને આવી છે। મા બાપ ઘર સમાજ આ બધું જ મૂકીને આવી છે। આ વસ્તુનો સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય છે। गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्प की शोभा सुवास से होती है, पुष्प की शोभा सुवास से होती है, घर की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है। અત્યાર સુધી બાપના ઘરે હતી કઈ ચિંતા ન હતી, હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડે છે। જો સાસુ કે ઘરના સભ્યના દીકરીના જન્મ થતા પિતાને ત્રિજ્ય સ્વરૂપની આંખ મળે છે, જે તેના દિલમાં છુપાયેલી હોય છે। સાસરિયામાં કે પિયરમાં આવતી દીકરી પોતાના પિતાની ખબર લેવા આવે છે, ત્યારે કઈ વાંધો તો નથી ને। આમ પિતાની સ્થિતિ જોઈ ઘરના બધા સભ્યોને સૂચના દેતી જાય છે, મમ્મી તું પપ્પાને આદુવાળી ચા દેજે, ભાભી માસ્તરમાં પાણી દેજે, ભાઈ પપ્પાના પરેશાન ના કરતો, હું તારા આધારે જાઉં છું, કોઈને ચિંતા ન થવા દેતો। આમ દિવસોમાં હજારો કામ થઈ જાય છે, દીકરી પોતાના પિતાને નથી ભૂલતી। દીકરી સૂરજ છે તો વહુ ચંદ્ર છે, આખરે અજવાળું તો બંને આપે છે। એક ભલે તમારા ખોળામાં રમી હોય પણ બીજી તો માનો ખોળો મૂકીને આવી છે। માનું છું દીકરી બહારનો દરિયો છે, બહુ પણ લક્ષ્મીનો અવતાર છે। અસ્તુ।